ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં. દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની છે. હરીશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેરબજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ કે બજારમાં ક્યાં કેટલું રોકાણ કરવું, માર્કેટની અંદર શું સિચ્યુએશન, શું પોઝિશન જોવા મળી રહી છે, બજારની અંદર અત્યારે ખાસ કરીને શું મૂવમેન્ટ જોવા મળી રહી છે, શું ધ્યાનમાં રાખવું ને કેવી રીતે ટ્રેડિંગ કરવું, આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવાતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નોનું સમાધાન અને માર્ગદર્શન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે ચર્ચા કરીએ તે પહેલા બજાર વિશે થોડી વાત કરી લઈએ. માર્કેટની અંદર ગઈકાલે જે મૂવમેન્ટ આપણને જોવા મળી છે અને એમાં પણ ક્લોઝિંગ બેસિસ પર જે બંધ આપ્યું છે બજારે, ગઈકાલના બજાર પર એક ઓવરવ્યુ આપનો અને આજે માર્કેટમાં ખુલતાની સાથે શું સંકેત આપને જોવા મળી રહ્યા છે? જરૂર ધ્રુવી. હવે આજનું બજારને સમજતા પહેલા કાયમ આપણે થોડું ઇતિહાસ જાણવું જરૂરી હોય છે. આપણે આપ સૌ જાણતા હોઈએ છીએ કે ટ્રેન્ડ બેસિકલી શું છે કે ટેકનિકલ એનાલિસિસ ક્યારે થાય કે તમને પહેલા ટ્રેન્ડની ખબર હોય, સમજ હોય. આપણે સૌ જાણીએ છીએ કે લોંગ ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ છે, તેજીમાં છે. આપણે બધા, કોઈ બી વ્યક્તિ એમ નથી કહેતો ના કે બજારમાં મંદી છે, બજારમાં તેજી જ છે. વચ્ચે એક કરેક્શન આવતું હોય છે. હવે નિફ્ટી આપની 18,000 પહોંચી જાય, સેન્સેક્સ આપનું 60,000 પ્લસ પહોંચી જાય, ત્યાં નિફ્ટીમાં તમને 500 પોઈન્ટનું કરેક્શન જોવા મળે તો કે ના કે આ તો મંદી આવી ગઈ. બટ 7,500 થી 18,000 પહોંચે ને પછી 500 પોઈન્ટનું વચ્ચે ક્યાંક કંઈક આ રીતના કરેક્શન આવે તો એને મંદી ના કહેવાય. એને એમ કહેવાય કે ભાઈ કે સેક્ટર ચેન્જીસ થતા હોય છે, પ્રોફિટ બુકિંગ થતું હોય છે. એટલે અમુક સેક્ટરમાંથી અમુક સેક્ટરમાં ટાઈમ બધી વાતો હોય છે. ગવર્મેન્ટ એક્ટિવ છે, પોલિસીઝ, ચેન્જીસ, સ્ટિમ્યુલસ વગેરે વગેરે બધું આપતી હોય છે. કંઈક ને કંઈક તો ડેવલપમેન્ટ ચાલતા હોય છે, તો એનો ઇમ્પેક્ટ આપણને જોવા મળે છે. તો એ જ જોવા માટે યુ હેવ ટુ ઓબ્ઝર્વ ધ હિસ્ટ્રી કે બેસિકલી હિસ્ટ્રી શું છે, કે માર્કેટ શું કરી રહ્યું છે, કઈ રીતના રમી રહ્યું છે. તો આપણે જોઈએ તો 17,947.65 નો હાઈ નિફ્ટીએ બનાવ્યો 24/9. એટલે આજથી વાત કરીએ તો 15 કેલેન્ડર દિવસ, ટ્રેડિંગ દિવસ હાર્ડલી 10 થયા હશે. 3 ને 6 ને 9 દિવસ થયા છે. ટ્રેડિંગ દિવસ 9, કેલેન્ડર દિવસમાં આપણે કહીએ તો 15 દિવસ થયા. હવે દેખીતી વસ્તુ છે, 18,000 ના નજીક તમે પહોંચી ગયા છો તો કંઈક તો સેલિંગ પ્રેશર આવશે, કારણ કે ઓપન ઇન્ટરેસ્ટ આપણે જ્યારે કોલ પુટ ચેક કરવા જઈએ છીએ, તો કોલ પુટ ચેક કરવા જઈએ છીએ તો ઘણા ટ્રેડરોએ, ઘણા ઓપ્શન રાઇટરોએ 18,000 ઉપર ઘણા બધા કોલ રાઇટ કરેલા. તો એ બટ નેચરલ છે, એ લોકોને બી તો પ્રોફિટ લેવાનો છે. બધાને પ્રોફિટ જ લેવા માટે બજારમાં આવતા હોય છે. કોઈ એમ નથી કહેતો કે ના કે હું નુકસાન કરવા આવું છું. તો 18,000 ના કોલ રાઇટર્સ એટલા બધા હતા કે દેખીતી વાત હતી કે ત્યાંથી સેલિંગ પ્રેશર જોવા મળશે. હવે ઓકે ડન, 17,947.65 હાઈ બની ગયો. એના બીજા દિવસે અગેન, એટલે વાત કરીએ તો 27 તારીખે મેં વાત કરી, 24 તારીખે, પછી 27 તારીખે કે શુક્ર શનિની રજા, તો ત્યાં નિફ્ટી 17,943.50 નો હાઈ કરીને અને પછી આપણને ફરી કરેક્શનનું થોડું સ્ટેબિલિટી આપણને બતાવી કે રેન્જ બાઉન્ડ માર્કેટ આપણને બતાવ્યું, બટ ઇટ ડિડન્ટ ગો ઓન ધ હાયર સાઇડ. જો તેજી કરવાની હોત તો 17,948.65 નો જે હાઈ બન્યો 23 તારીખે તેને ક્રોસ ઓવર કરી દીધું હોત. જો તેજી છે, 18,000 ક્રોસ કરવાનું છે, તો પછી ઇટ વુડ હેવ ડન એટ ધેટ પર્ટિક્યુલર જંક્ચર ઓનલી. તો એ વસ્તુ થઈ નહીં. તો હવે આપણે શું કરવાનું, તો સમજી લેવાનું ભાઈ અહીંયા તમારું કરેક્શન શરૂ થાય છે. તો બોટમ બન્યું 17,802. ઇન્ટ્રાડેમાં એને એક લેવલ બનાવ્યો છે 17,896.60, એટલે 17,947 જે તમારું પહેલું રેઝિસ્ટન્સ બની ગયું. 18,000 તો છે જ. હવે આ બધા લેવલ હું જે તમને વાત કરી રહ્યો છું, બધા સમજવાની વાત છે. 18,000 મેં તમને એક રેઝિસ્ટન્સ કીધું,
17,947.65 એટલે 17,950 આપણે સેકન્ડ રેઝિસ્ટન્સ કહીએ. ઝોનમાં આવું તો 10-20 પોઈન્ટ કે 50 પોઈન્ટ તમારે ગણવાના હોય આવા રેન્જમાં. તો હવે નેક્સ્ટ હાઈ જે બન્યો એટલે બટ નેચર હાઈ ક્રોસ નથી કરતો તો એને 900 નું રેઝિસ્ટન્સ લીધું. તો 17,896.60 એટલે તમે જો ત્રણ રેઝિસ્ટન્સ આવી ગયા. 17,900, 950, 18,000 આ ત્રણ રેઝિસ્ટન્સ તમારા માટે બની ગયા. એના પછી જે કરેક્શન આપણને જોવા મળ્યું તો that came down till 17,500, 400, 300. હવે આ બધા સપોર્ટ્સ આપણને જોવા મળ્યા. તો 500 આપણે બ્રેક થઈ ગયા, 400, 300. હવે આ બધા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ થઈ ગયા એટલે ત્યાંથી જેમ ઉપરથી આપણને ફોલ જોવા મળે છે તો સપોર્ટ આવે તો ત્યાં તમને ખરીદી જોવા મળે. તો 17,200 to 17,500 અહીંયા મલ્ટિપલ સપોર્ટ્સ છે. તો we got a rise from 17,452 on the day જ્યાં આપણે ડબલ સપોર્ટ આપણે જોવા મળ્યો. આપણને તારીખ છે 1 તારીખે તમે જુઓ તો શરૂઆતમાં ગેપ ડાઉન કરીને 17,452 નો લો બનાવ્યો. પછી ફરી પાછું ઇન્ટરડેમાં થોડુંક સ્ટેબલ થયું. એટલે કલાકની કેન્ડલમાં હું વાત કરું તો રેડ કેન્ડલ, વ્હાઇટ કેન્ડલ, રેડ કેન્ડલ, પોઝિટિવ કેન્ડલ અને પછી 17,460 નો સપોર્ટ લઈને 450 નો સપોર્ટ થઈ ગયો. પછી ડબલ બોટમ ક્રિએટ કર્યું અને ધેન ઇટ સ્ટાર્ટેડ મૂવિંગ ઓન ધ હાયર સાઇડ. હવે હાયર સાઇડ જાય તો હવે તમને રેઝિસ્ટન્સ મેં શું કીધું હતું પહેલા શરૂઆતમાં 18,000, 17,950, 17,900 રાઈટ. એના પછી સીધો હું સપોર્ટ ઉપર આવી ગયો. તો હવે તમારું રેઝિસ્ટન્સ શું થઈ જશે જે પહેલા બી રેઝિસ્ટન્સ હતું 17,900. ગઈકાલે આપજો આજ જે 17,452 થી કે 460 થી આપણે કહીએ જે બાઉન્સ આપણને જોવા મળ્યો those who have caught it એમના માટે તો ટાર્ગેટ હતો 17,900 અને 18,000. આ એમના માટે પ્રોફિટ બુકિંગ રેન્જ છે કે જે લોઅર લેવલ ઉપર ખરીદી કરે છે બટ નેચરલ છે આ લેવલ ઉપર આવીને ફરી પાછું ક્યાંક તો એ લોકો રેઝિસ્ટન્સને માન આપશે. કારણ આજે વીકલી એક્સપાયરી છે. તો આ આખા વીકમાં 18,000 તમારા માટે એક અગત્યનું રેઝિસ્ટન્સ બની જાય છે રાઈટ. તો જે પુટ રાઈટ કોલ રાઇટર હતા એ લોકોએ પ્રોફિટ લઈ લીધો નીચે. હવે 17,884 ગઈકાલે હાઈ બન્યો છે. એના પછી સેકન્ડ હાઈ હવે જો એને 18,000 ના નજીક આવવાનું છે તો ઇટ હેઝ ટુ ક્રોસ ધેટ 17,884 ઓર 885 કે આપણે કહીએ ભાઈ ચલો 17,900 ક્રોસ કરે પછી 950 આવે પછી 18,000 આવે. ઇટ ડીડ નોટ હેપન ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન એ આપણને જોવા ના મળ્યું. અને 12:15 વાગ્યાના આજુબાજુમાં કાં તો 1:15 વાગ્યાના આજુબાજુમાં 12:15 વાગે એને 17,878 નો હાઈ બનાવ્યો. એક પુલબેક આવ્યું ઇન્ટરડેમાં. એ પુલબેક બટ ઇટ ડીડ નોટ ક્રોસ ધ ડે હાઈ. પહેલા કલાકનો હાઈ ક્રોસ ન કર્યો અને ત્યાંથી પછી એને દિવસનો જે લો હતો 17,777 એને એ તોડી દીધો. એટલે દેખીતી વસ્તુ છે કે ઉપર રેઝિસ્ટન્સ નડી રહ્યું છે. 18,000 ના જે કોલ રાઇટર છે એ હજી મજબૂત બેઠા છે અને ઉપર સપ્લાય ઝોન છે. ત્યાંથી ઇન્સ્ટ્રુમેન્ટ ઘટીને 17,613 તમને એક પ્રોફિટ બુકિંગ જોવા મળી ગયું. પણ તમારો સપોર્ટ શું છે 17,500 થી 17,200. તો અગેન જ્યાં સુધી આપણે ત્યાં પહોંચીશું ત્યાં ફરી પાછી ખરીદી જોવા મળી જશે. તો ટૂંકમાં આ આપણી એક રેન્જ બની ગઈ છે. આ રેન્જને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવાનું છે. હવે સવાલ આવે છે કે આ તો મેં તમને હિસ્ટ્રી કીધી, આ તમને મેં એક લોંગ ટર્મ રેન્જ કીધી, ઇન્ટ્રાડેમાં તમે શું કરશો? ઇન્ટ્રાડેમાં હવે હું થોડુંક સિંગાપુર નિફ્ટી તરફે આવી જાઉં તો આપણે ઇન્ટ્રાડેમાં તમે જોશો ને તો એક રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે જે છે 17,800 to 820. સ્પોટની વાત કરું છું 17,800, 820. હવે આ એક નવી રેન્જ બની ગઈ ગઈકાલે. 17,800, 820 ઉપર જો માર્કેટ ખુલે છે ને ટ્રેડ કરે છે, ઇન કેસ ચલો ભાઈ નીચે બી ખુલે છે પણ એના ઉપર ટ્રેડ કરે છે તો we can think of some volatility with positive bias. આ વાત સમજો. આના ઉપર ખુલે તો which is very rare chance. In case 17,770 ના આસપાસ ખુલે છે કે 750 થી 770 આના આસપાસ ખુલે છે. જો હવે હું તમને ટ્રેડિંગ
બધા લેવલ્સ બતાવું છું કે તમે કઈ રીતના કામ કરશો. તો 750 થી 770 ની આસપાસ ખુલે છે તો 820 નો સ્ટોપ લોસ રાખીને તમે પુટ લેશો. ત્યાં તમે મંદી કરશો એટલે પુટ લેશો. હું તમને નેકેડ વેચવાની સલાહ નથી આપતો. ત્યાં તમે પુટ લેશો, ત્યાંથી 200 પોઈન્ટ આપણને નીચે પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે એવી શક્યતા દેખાય છે. એવી શક્યતા દેખાય છે. રાઈટ, સોરી, 100 પોઈન્ટ નીચે આવી જાય એવી શક્યતા. બેંક નિફ્ટીમાં 200 પોઈન્ટ, એના બી હું લેવલ્સ આપું છું. તો 17,500, 17,750 અને 770 અહીંયા ખુલે છે તો તમે 50 પોઈન્ટના સ્ટોપ લોસથી પુટ લો છો અંડરલાઈન વેલ્યુમાં. ત્યાંથી તમને 100 પોઈન્ટનું કરેક્શન જોવા મળે છે વિચ કેન ગીવ યુ પ્રોફિટ, અને પછી ઇન્ટ્રાડે ટ્રેડ્સ નવા શરૂ થશે. રાઈટ, આ વાત થઈ નિફ્ટીની. બેંક નિફ્ટીમાં આવી જાઉં તો બેંક નિફ્ટીમાં મને હવે રેઝિસ્ટન્સ દેખાય છે 37,900. ઇન કેસ 37,900 ઉપર ખુલે છે તો તમે પોઝિટિવ ગણી શકો છો, માર્કેટ પોઝિટિવ થઈ શકશે. એનાથી નીચે ખુલે છે તો તમે 37,900 ના ઉપરના સ્ટોપ લોસ રાખીને તમે પુટ ખરીદી શકો છો. ત્યાં 200 પોઈન્ટનો તમને મુવમેન્ટ તમને જોવા મળી શકે છે. હવે લોઅર લેવલ ઉપર જો ખુલે છે સે એનાથી નીચે એટલે 50-100 પોઈન્ટ નીચે ઓપન થાય છે તો શક્યતા માર્કેટ વોલાટાઇલ રહેશે. તો માર્કેટ વોલાટાઇલ રહેશે. ઇવન નિફ્ટીમાં 17,725 ખુલે છે, 700 ખુલે છે તો માર્કેટ વોલાટાઇલ રહેશે. કારણ કે માર્કેટ ઉપરમાં 100-120 પોઈન્ટની જગ્યા છે, નીચે પણ જગ્યા છે. સેમ વિથ બેંક નિફ્ટી. મેં તમને ઉપરનું રેઝિસ્ટન્સ આપ્યું છે, નીચે 200 પોઈન્ટનું તમને અત્યારે સપોર્ટ આપ્યો છે. એટલે કઈ રીતના ઓપન થાય છે એ તમારે જોવાનું છે, એને ઓબ્ઝર્વ કરવાનું છે, એન્ડ ધેન ડિસાઇડ ધ ટ્રેડ. એક વાત. બીજી વાત, અગત્યની વાત છે, જરૂરી નથી કે આપણે રોજ કામ કરીએ. બજારમાં રોજ કામ કરવું જરૂરી નથી હોતું. બે વાત. ત્રીજી વાત, ટ્રેડ તમે પરફેક્ટ ટ્રેડ લો જ્યારે તમને તમારા જે કેલ્ક્યુલેશન્સ છે, કે જેમ આજે મેં તમને કેલ્ક્યુલેશન બતાવ્યા છે, એ કેલ્ક્યુલેશન પ્રમાણે જો તમારો ટ્રેડ કે રેટ્સ તમને મળતા હોય તો જ તમારે ટ્રેડ ઇનિશિયેટ કરવાની જરૂર છે. નહીતર વેટ એન્ડ વોચ. જ્યાર સુધી તમને કંઈક બીજો ટ્રેક કે બીજો ટ્રેડ તમને જોવા નથી મળતો, જ્યાર સુધી તમને કોન્ફિડન્ટ ટ્રેડ તમને માર્કેટમાં કે ચાર્ટમાં તમને ક્લિયર ઇન્ડિકેશન જોવા ના મળે ત્યાર સુધી તમારે ટ્રેડ ઇનિશિયેટ કરવાની જરૂર નથી. મેં આપને પોઝિશનલ પણ મેં ચાર્ટ સમજાવ્યો છે કે નિફ્ટી કઈ રીતના છે. ઇન જનરલ વાત કરું તો ગઈકાલનો જે હાઈ બન્યો છે, જે લો બન્યો છે હમણાં, એ એક તમારું વોલાટાઇલ રેન્જ છે. તો અહીંયા એનીથિંગ કેન હેપન. વન થિંગ, આજે વીકલી એક્સપાયરી છે તો દેખીતી વસ્તુ છે, માર્કેટ વોલાટાઇલ તો રહેવાનું છે. તો અનલેસ એન્ડ અનટિલ તમને શોર્ટ તમે રેઝિસ્ટન્સના નજીક આવી જાઓ છો અને તમને કન્ફર્મેશન મળે છે કે યસ ધીસ ઇઝ ધ પ્લેસ, કે ત્યાં જ્યાં જઈને હું અહીંયા મંદી કરી શકું છું, કે ધીસ ઇઝ ધ પ્લેસ કે મને બ્રેકઆઉટ મળી ગયું છે, કે હવે આ સપોર્ટ કન્ફર્મ થઈ ગયો છે, ત્યારે જઈને તમારે કામ કરવાનું છે. અને બધા દર્શક મિત્રોને કહું છું, જો મેઇન સવાલ શું છે બજારમાં, આપણે સૌ તેજીવાળા હોય કે મંદીવાળા હોય, બધા પોતાની મૂડી વધારવા આવતા હોય છે, નુકસાન કરવા કોઈ નથી. નુકસાન ક્યારે કરતા હોય છે કે જ્યારે એમની ધીરજ, પેશન્સ એ ડગમગાઈ જાય છે, જ્યારે એમનામાં ડિસિપ્લિન નથી હોતું. તો ડિસિપ્લિન રાખીને કામ કરજો, કારણ કે હવે જે માર્કેટ છે એ માર્કેટ વોલેટાઇલ રહેવાનું છે. એટલે યુ હેવ ટુ બી વેરી પર્ટિક્યુલર. તમારે બહુ આમ કોશિયસલી તમારે કામ કરવાનું રહેશે કે એક્ઝેક્ટ લેવલ ઉપર જ તમારે એન્ટ્રી લેવાની આવશે, એક્ઝેક્ટ લેવલ ઉપર જ તમારે એક્ઝિટ કરવાનું આવશે, અને સ્ટોપ લોસ કમ્પલસરી રહેશે. કારણ કે જે રીતના માર્કેટે આ ટ્રેન્ડ કર્યું છે એ ક્લિયર. નિફ્ટીએ તો એમ શેપ, જેમ ડબલ્યુ શેપ પેટર્ન હોય છે, એમ શેપ પેટર્ન બનાવ્યું છે. હવે એમ શેપ પેટર્ન બને આજે કદાચ જો ટ્રિપલ ટોપ બની જાય
અને પછી કરેક્શન આપે તો વી આર હેડિંગ ટુવર્ડ્સ અ બોટમ સાઇડ એઝ ઓફ નાઉ એ ઇન્ડિકેશન્સ નથી, એ સંકેત નથી, બટ યુ નેવર નો, આ સ્ટોક માર્કેટ છે, એનીથિંગ કેન હેપન એની ટાઈમ. આ બધી વસ્તુ સમજીને અને એક જ લોટમાં કામ કરો. તમારે જે મૂડી વધારવાની છે એક લોટમાં, એવું નહીં કે ભાઈ મેં આટલી બધી નુકસાની કરી લીધી છે તો ચલો એક સાથે હું 50 લોટ રમું કે 10 લોટ રમું કે 20 લોટ રમું. ના, એક લોટ થી કામ કરો અને સ્ટોપ લોસ રાખીને કામ કરો. ટાર્ગેટ હિટ થઈ જાય છે, ટેક ધ પ્રોફિટ એન્ડ ગો હોમ એન્ડ રેસ્ટ. ફેમિલી સાથે નોરતા, હવે દિવાળી આવી રહી છે, એ પણ એન્જોય કરો. બટ અધરવાઇઝ ખાલી સ્પેક્યુલેશન કરવા જશો અને બજારના સાથે તમે છેડખાની કરવા જશો તો ખ્યાલ આવશે આ દિવાળી આપની બગડી જશે. તો બી કોશિયસ એન્ડ ટ્રેડ સેન્સિટિવ. રાઈટ, તો હરીશભાઈ લગભગ બધી વાત કરી લીધી છે. પાસ્ટ દિવસોની અંદર માર્કેટની અંદર શું સિચ્યુએશન આપણને જોવા મળી રહી છે અને એ સિચ્યુએશન પર હવે તમારે આગળ કઈ રીતે ટ્રેડિંગ કરવાનું છે અને કઈ રીતે ધ્યાન રાખવાનું છે, તમામ બાબતો વિશે વાત કરી છે. ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, આપના પ્રશ્નોને પણ લઈશું. સમય હાલ એક બ્રેકનો. सर, हाँ, मैंने ही कहा था एचआर से। कंपनी की हालत तो तुम लोगों को पता ही है। अगला ऑर्डर आने में 2-3 महीने लग जाएंगे। सर, उसी के बारे में बात करने आए थे हम। समय चाहे अच्छा हो या बुरा, आपने हमारा हमेशा साथ दिया है। और आज जब आपको हमारी ज़रूरत सबसे ज़्यादा है, हम आपका साथ कैसे छोड़ दें सर? यस सर, हम सबके पास कुछ सेविंग्स है, तो 2-3 महीने बिना सैलरी के भी काम कर लेंगे हम। कंपनी का फ्यूचर है सर, बस एक बार ये मुश्किल घड़ी निकल जाए। वी आर विद यू सर। कुछ रिश्तों के बिना हम सब अधूरे। GTPL, कनेक्शन दिल से। વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેરબજારના ધબકારામાં આપનું. બ્રેક પહેલા આપણે વાત કરી છે બજારને લઈને, હવે ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરવી છે. તે પહેલા કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો તેમને લઈ લઈશું. હાલો, હા, નરોડાથી સુરેશભાઈ બોલું. સુરેશભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? હવે મારી વાત એમ છે કે PEC અને NMDC આ બે ની અંદર એન્ટ્રી લેવી છે, રોકાણ કરવું છે. જેમ કોલ ઇન્ડિયા ની અંદર સાહેબે કીધું કે 150 ઉપર બાય કરાય, તો આજે 200 રૂપિયા આવ્યો. તો મારે NMDC અને PFC આ બે શેર ની અંદર એન્ટ્રી લેવી છે, તો કયા લેવલ, ઉપલા લેવલ થી લેવાય? PFC અને NMDC ની અંદર એન્ટ્રી લેવી સુરેશભાઈ, તો શું કરી શકાય અને કયા લેવલ પર લઈ શકે? તો સુરેશભાઈને હું સલાહ આપીશ કે NMDC જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ ઘણા સમય એક નેગેટિવ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે અને પ્રોબેબલી એવું લાગે છે કે હવે એક્યુમ્યુલેશન થાય છે. તો NMDC દર ઘટાડે, ફક્ત સુરેશભાઈને નહીં, બધાને સલાહ આપીશ લોંગ ટર્મ માટે. લોંગ ટર્મ એટલે 2023 અને 2026 ની હું વાત કરું છું. એને અનુલક્ષી તમે આના અંદર તમારું ગ્રેજ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ આપ કરી શકો છો. રાઈટ, નેક્સ્ટ. ચોક્કસ. હરેશભાઈ, વધુ એક કોલર આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે, તો તેમના પ્રશ્નને પણ સાંભળી લઈએ. હેલો, આજે પ્રેફરેબલી પોઝિશન કોલ્સ આવે તો વધારે સારું છે, હા, કારણ કે ઇન્ટ્રાડે ટ્રેડ કરવા માટે અત્યારે EOD ચાર્ટ પરફેક્ટ નથી.
રાઈટ, ચોક્કસ. કોલરને લઈ લઈએ. હેલો. હેલો, જી નમસ્કાર, સ્વાગત છે આપનો કાર્યક્રમ. આપનું નામ? થી જીતુભાઈ બોલું. જય માતાજી. માતાજી. જીતુભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? સાહેબજી, આપનો પ્રશ્ન ફરી એક વખત બોલશો? માઇન્ડ ટ્રી અને રિલાયન્સ ના લેવલ. શેના લેવલ જોઈએ છે? માઇન્ડ ટ્રી અને રિલાયન્સ ના લેવલ ના આપશો. લોંગ ટર્મ લેવલ જોઈએ છે, ઇન્ટ્રાડે લેવલ જોઈએ છે, શેના જોઈએ છે? પ્રશ્ન અમારા સુધી ક્લિયર નથી પહોંચ્યો. માઇન્ડ ટ્રી અને રિલાયન્સના લેવલ જોઈએ છે તમને. માટે આજના પોઝિશનમાં બંને ઇન્સ્ટ્રુમેન્ટ મજબૂત છે, સારા છે. રિલાયન્સ 2600, 2900, 3000 સુધી આવે એવી ક્ષમતા ધરાવે છે, તો એને હોલ્ડ કરી રાખો. હાલના મીન્સ એઝ ઓફ નાઉ એ વીક નથી. સેકન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાત કરી છે માઇન્ડ ટ્રી. માઇન્ડ ટ્રી અગેન આઈટી સેક્ટરની એક મજબૂત કંપની છે, મજબૂત ઇન્સ્ટ્રુમેન્ટ છે. ત્યાં બી તમે તમારી પોઝિશન બનાવીને રાખશો તો પોઝિટિવનેસ છે એના અંદર, હજી સ્ટીમ છે. તો હોલ્ડ માઇન્ડ ટ્રીમાં મને ટાર્ગેટ ક્યાં કંઈક 6000 ને 8000 જેવા કંઈક દેખાય છે, પણ લોંગ ટર્મ છે. તો હું ઇન્ટ્રાડે કે અઠવાડિયા માટેની વાત નથી કરતો. આઈ એમ ટોકિંગ ઓફ 2023 અને 2026. તો મારો પરવ્યુ મેક્સિમમ હાલના તારીખમાં મીન્સ એઝ ઓફ ડેટ 2023-26 ને અનુલક્ષી હું બધા લેવલ્સ આપને કહી રહ્યો છું કે ત્યાં સુધી મને દેખાય છે. સો ક્રિએટ યોરસેલ્ફ ઇન ઓલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ચોક્કસ. અને કોલર જોડાયેલા છે આપણી સાથે, તો તેમને પણ લઈ લઈશું. હેલો. ચાંદખેડાથી વિજય. વિજયભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? લેન્ડમાર્ક અને એલઆઈસી આ મહિનાના ગ્લેનમાર્ક અને એલઆઈસી આ મહિનાના લેવલ્સ. એલએક્સી પોઝિટિવ જ છે, કોઈના નથી. ગ્લેનમાર્ક કોન્સોલિડેટ થતો જોવા મળી રહ્યો છે. હવે ગ્લેનમાર્ક 490, 480 જો આ સપોર્ટ કેચ કરે છે, બ્રેક નથી કરતો અને બાઉન્સ બેક થાય છે અને 540 ક્રોસ કરી લે છે, તો શક્યતા છે ગ્લેનમાર્ક તમારું 600 સુધી પણ આવી જાય ઇન ધ ડેઝ ટુ કમ ઓર વીક્સ ટુ કમ. ટાટા એલેક્સી ની હું વાત કરું, જો ટાટા એલેક્સી જેમને પ્રશ્ન પૂછ્યો છે, સોરી એલઆઈસી. એલઆઈસી, ઓકે. એલઆઈસી માં તો અત્યારે આ એક એમ કહેવાય કે ભાઈ કે ટોક ઓફ ધ ટાઉન અત્યારે મુવમેન્ટ ચાલી રહી છે, એનો એક ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય આ. તો 362 થી જે બાઉન્સ આવ્યું છે 452 સુધી, એને હવે હું એમ પ્રેફર કરીશ કે હવે ઇટ હેઝ ટુ ટ્રેડ અબવ 470, કારણ કે હવે રિસ્ક રિવોર્ડ રેશિયો તમારો થોડુંક ખરાબ થઈ જાય છે. નજીકમાં નજીકનો સપોર્ટ 435, દૂરમાં દૂર જે રેઝિસ્ટન્સ છે 470 છે. હવે તમારી આ રેન્જ બની ગઈ. 456 નું બંધ છે, ઇફ આઈ એમ નોટ રોંગ. યસ, ના 436 નું બંધ છે. 436 નો બંધ છે, 435, એટલે એને અનુલક્ષી તમે કદાચ બાય કરી શકો છો. થોડું ઘટી જાય તો 423-22 સુધી પણ આવી શકે છે, એટલે 420 સુધી બી આવી શકે છે. બટ ઇફ ઇટ હોલ્ડ્સ ધીસ લેવલ, તો એવરી ચાન્સ ઓફ એલઆઈસી મૂવિંગ ટુવર્ડ્સ 470, કારણ કે ગેપ છે, ગેપ ફિલ કરવા આવશે. તો આ લેવલ ખાસ ધ્યાન રાખીને તમે ટ્રેડ ઇનિશિયેટ કરો. માર્કેટનું સેન્ટિમેન્ટ પહેલા જોઈ લેજો કઈ રીતનું છે ને શું છે, અને એના પછી તમારો ટ્રેડ ઇનિશિયેટ કરજો. લેવલ્સ સમયની મર્યાદા છે. એક છેલ્લા પ્રશ્ન સાથે આપની પાસે આવવા માંગુ. જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વાત કરી છે, આપનું પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાંય કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, મારા ફેમિલી મેમ્બર્સ, એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. કારણ કે મારી ફેમિલી ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જી, તો દર્શક મિત્રો, શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેર બજાર પર વધુ પ્રશ્નોત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરીશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.